જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. પર કિચન બ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજે મારા રસોડામાં હું બનાવવાની છું ચોખાની વડી, એટલે રાઈસ વડી. જેવો ચોખાના પાપડનો ટેસ્ટ લાગે બસ એ રીતની જ વડી. અને આ વડી બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને ચા સાથે બહુ સરસ લાગે છે, એકદમ ક્રન્ચી. તો ચોખાની વડી આપણે વિડીયો તમે આખો જોજો અને બહુ સરસ વડી આપણે બનાવવાના છીએ. તો ચોખાની વડી બનાવવા માટે ગેસ ચાલુ કરીને મેં 1.25 લીટર પાણી ગરમ કરવા મૂક્યું છે. 1.25 લીટર. જો તમને જરૂર લાગે તો તમે પાછળથી થોડું એડ કરી શકો છો. પણ મેં 1.25 લીટર પાણી લીધું છે. ગરમ થોડું થઈ જાય પછી એમાં થોડું મીઠું નાખીશું. હવે બીજા બાઉલમાં આપણે તૈયારી કરીશું. 2 કિલો ચોખાનો લોટ લેવાનો છે, એકદમ તાજો ચોખાનો લોટ. એમાં આપણે મેં 1 લીટર પાણી નાખ્યું છે. 1 લીટર પાણી નાખીને લમ્સ ના પડે એ રીતનું મિક્સ કરતું રહેવાનું છે. જરૂર પડે તો તમે થોડું નાખી શકો છો, પણ મેં તો 1 લીટર જ લીધું છે. આ 2 કિલોનો થોડોક ચોખાનો લોટ છે અને આ 1 લીટર પાણી છે. અને લમ્સ ના પડે એ રીતનું બધું એકદમ સ્મૂથ આ બેટર તૈયાર કરવાનું છે. તો હું થોડું થોડું પાણી નાખતી જઈશ અને એકદમ બેટરથી એકદમ મિક્સ કરતી જઈશ. હવે ટોકરમાં મેં કાઢી દીધું છે, કારણ કે મને મિક્સ કરતાં ફાવે એટલા માટે. તો ટોકરમાં આ કાઢી દીધું છે અને ચમચાના મદદથી એકદમ મેં મિક્સ કરી દીધું છે. તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું. હવે અંદર આપણે આ ચોખાનું જે બેટર રેડી કર્યું હતું એ અંદર નાખીશું અને સતત હલાવ્યા કરવાનું છે. હવે અંદર નાખીશું તીખા મરચાં છે 3 થી 4 નંગ અને જીરું તો વાટીને અંદર નાખ્યું છે. અજમો નાખ્યો છે 1 ચમચી ભરીને જીરું નાખ્યું છે. જો તમે લીલા મરચાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો, ના નાખતા. હવે સતત હલાવ્યા કરવાનું છે, ચોંટી ના જાય અને ગાંઠો ના પડે એ રીતનું ચમચાના મદદથી ધીમો ગેસ કરીને સતત હલાવ્યા કરવાનું છે. અને એકદમ પાણી થોડું ઓછું થઈ જાય અને તમે ડીશમાં ચેક કરી જાય આ રીતનું ઠીક હોવું જોઈએ. જુઓ આપણું રેડી થઈ ગયું. એકદમ પાણી બળી ગઈ અને એકદમ કાઠું થઈ ગયું આપણું ચોખાનો લોટ. હવે ઢાંકીને થોડું સીજવા દઈશું આપણે. એકદમ ઠંડુ થોડુંક થવા દઈશું. ઠંડુ થઈ ગયું થોડુંક પછી આ ખાટલો નાખીને બહાર મીણ્યું મેં પ્લાસ્ટિકનું પાથર્યું છે. એમાં થોડુંક પહેલાં તેલ લગાડી દીધું હતું. હાથના મદદથી હું આ એકદમ નાની નાની આ રીતની વડીઓ પાડીશ. પણ થોડુંક ઠંડુ થઈ ગયા પછી નહીં તો ગરમ લાગશે. અને જો તમે પ્લાસ્ટિકની પોલિથીન થેલીઓ હોય એમાં નાખીને પણ તમે પાડી શકો છો, પણ હાથથી સરસ પડે એટલે મેં હાથથી બધી વડીઓ પાડી દીધી છે. તડકામાં 2 થી 3 દિવસ સૂકા દેવાની. એકદમ તડકો જ્યાં સુધી સુકાઈ ના, કડક ના થાય ત્યાં સુધી. તો મારે તો 3 દિવસ થઈ ગયા, સુકાઈ ગઈ અને હવે લઈ લીધી છે. અને હવે ગેસ ચાલુ કરીને તેલ નાખીને જો તળી દીધી છે. જુઓ એકદમ ક્રન્ચી ને જુઓ હાથથી એકદમ જુઓ કેટલો સરસ મજાનો એમ ભાગી જાય એવી. આ તમે ચા સાથે ખાઈ શકો છો અને જો બાળકને નાસ્તામાં આપી શકો છો. આપણે ગમે ત્યારે બહારગામ ગયા હોય તો બહારગામ પણ તમે ડબ્બો ભરીને લઈ જઈ શકો છો. તો ગમે ત્યારે બાળકો આ બધા પડીકા માગતા હોય તો આવી રીતે આ ઘરની વસ્તુ તો ખાવા મળે. તો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.